જૂનાગઢની કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે દર્દીની સારવારને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। હૃદય સંબંધિત બીમારી ધરાવતા એક વૃદ્ધ દર્દીના પરિવારે આક્ષેપ કર્યો છે કે દર્દીને 7 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યા અને આમ છતાં તેમનું ઓપરેશન કરવામાં ન આવ્યું। ઓપરેશન માટે અલગ અલગ દિવસોના બહાના હોસ્પિટલ તરફથી બતાવવામાં આવતા હતા। પરિવારનો એવો પણ આક્ષેપ છે કે સારવાર વિના જ તેમના મા કાર્ડમાંથી પૈસા પણ ઉપડી ગયા અને કાર્ડ ધરાવતા દર્દીઓને હોસ્પિટલ દ્વારા પૂરતી સવલતો આપવામાં નથી આવતી। બીજી તરફ આ તમામ આક્ષેપોને હોસ્પિટલના સૂત્રોએ સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે। હોસ્પિટલના જણાવ્યા અનુસાર દર્દી વૃદ્ધ હોવાની સાથે તેમને હૃદયના વાલ્વની ગંભીર બીમારી હતી। આવા કેસોમાં દર્દીની સ્થિતિ સ્ટેબલ થયા બાદ અને તમામ મેડિકલ રિપોર્ટને ધ્યાને લઈને જ ઓપરેશન શક્ય બને છે। ત્યારે આ મામલે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે અને કેજે હોસ્પિટલ વિવાદોના વમળમાં ઘેરાય છે। તો દર્દીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જુદી જુદી તારીખો આપવામાં આવતી હતી પરંતુ ઓપરેશન કરવામાં ન આવ્યું। મારા પપ્પાને વાલના ઓપરેશન માટે અમે કેજી હોસ્પિટલ જૂનાગઢમાં એડમિટ થયા હતા ડૉક્ટર દિનેશ સરને ત્યાં અને તેમાં અમને શનિવારના અમે એડમિટ થયા હતા। અમારે કાર્ડમાં ઓપરેશન કરાવવાનું હતું। અમારે શનિવારે એડમિટ થયા ત્યારે અમારા કાર્ડનો મેસેજ પણ આવી ગયો 2,60,000નો અને અમને કે અમે તમારું મંગળવારે ઓપરેશન કરશું। પછી મંગળવારે ઓપરેશન ન કર્યું, બુધવારે આવ્યો ત્યારે ન કર્યું કે દાદાની તબિયતમાં રિકવરી થાય પછી ઓપરેશન કરતું। એમ કરતાં કરતાં 3-4 દિવસ કાઢી નાખ્યા। પછી કે અમે ગુરુવારે દાદાનું ઓપરેશન થશે। આજ ગુરુવારના રોજ ઓપરેશન હતું તો અમને કાલ બુધવારથી બપોરના 3 વાગ્યા સુધી ભૂખ્યા રાખ્યા, રાતના 12 થી 3 સુધી અને કે અમે તમારું સવારે 8 વાગે ઓપરેશન કરશું। જેમાં 8 વાગ્યાનું કહીને પછી 1 વાગે પાછા કહેવા આવ્યા કે તમારું હવે બપોરે 1 વાગે મેં ઓપરેશન કરશું। તે છતાંય ઓપરેશન 1 વાગ્યો તો અમે મેસેજ કર્યો કે સાહેબને જાણ કરી કે ઓપરેશનમાં લઈ લો દાદાની તબિયત હવે ભૂખ્યા છે તો બગડવા માંડી છે તો કે ઓટી સાફ થઈ જાય પછી દાદાને એડમિટ કરશું, તે લઈ જશું ઉપર ઓપરેશનમાં, તમે શાંતિ રાખો। તો અમે ત્યારથી કેટલાય 3-4 વાર તો એની પાસે ગયા ને તે અમે બધું કીધું પણ એને અમને ઓપરેશન માટે ન લીધું। છેલ્લે અમે કીધું કે હવે સાહેબ 3 વાગી ગયા તો કે સાહેબની તબિયત બરાબર નથી એટલે હવે ઓપરેશન નહીં થાય, તમે દાદાને જમાડી લ્યો અને હવે તમારું ઓપરેશન કાલ થશે। આવી રીતના અમને અવારનવાર હેરાન કર્યા, 3-4 દિવસથી હેરાન કરતા હતા અને તે છતાં અમને પૂરી સારવાર ન મળી અને અમે ખાલી હાથે પાછા આવ્યા વગર ઓપરેશને અને અત્યારે ફાધરની તબિયત બરાબર નથી, અમે વાલ્વના ઓપરેશન માટે ત્યાં દાખલ હતા। તો જૂનાગઢમાં કેજે હોસ્પિટલ આવી છે। દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે તેમના વૃદ્ધ સ્વજનને તેમણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, વાલ્વની બીમારી છે અને આના માટે ઓપરેશન કરાવવાનું હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ હોસ્પિટલને લઈને જુદી જુદી તારીખો આપવામાં આવી પરંતુ ઓપરેશન કરવામાં ન આવ્યું। ત્યારે પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ગંભીર આક્ષેપ એવો પણ છે કે ઓપરેશન ન કરવામાં આવ્યું આમ છતાં તેમના મા કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા। તો કેજે હોસ્પિટલ જૂનાગઢની જે વિવાદમાં આવી છે, દર્દીને દાખલ કરાયો પરંતુ ઓપરેશનના અલગ અલગ દિવસોની તારીખ અપાઈ પરંતુ ઓપરેશન ન કરવામાં આવ્યું, જેને લઈને પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ સાથે। યજ્ઞેશ, જૂનાગઢની કેજે હોસ્પિટલ સામે દર્દીના પરિવારજનોનો આક્ષેપ શું છે, સમગ્ર વિગત કેવા પ્રકારના આક્ષેપો કરાયા અને હોસ્પિટલ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? યજ્ઞેશ જી, ખાસ કરીને જોવા જઈએ તો જૂનાગઢની કેજે હોસ્પિટલ સામે ગંભીર પ્રકારના આક્ષેપો દર્દી દ્વારા કરવામાં આવ્યા છે। દર્દીને 7 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ કરી અને ઓપરેશન ન કરવામાં આવ્યું તેવું દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। વૃદ્ધને હતી હૃદયની સંબંધિત બીમારી, મા કાર્ડમાંથી પૈસા પણ ઉપાડી લીધા હોવાનો ગંભીર આક્ષેપ દર્દીઓ દ્વારા કરવામાં આવ્યો છે। કાર્ડ ધરાવતા દર્દીઓને પૂરતી સવલત પણ આપવામાં નથી આવતી તેવું દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે અને ખાસ કરીને જોવા જઈએ તો તમામ આક્ષેપો પાયાવિહોણા હોય તેવું હોસ્પિટલના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે। જી યજ્ઞેશ, હોસ્પિટલના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું પરંતુ હોસ્પિટલના કોઈ ડોક્ટર કે સત્તાધીશ આ અંગે કેમેરા સામે બોલવા કંઈ તૈયાર છે કે ખરા?
જી, ખાસ કરીને જોવા જઈએ તો આપણે સંપર્ક સાધતા પણ હાલ હોસ્પિટલ દ્વારા કોઈ પણ એવી સામેથી એવું કઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જી, એવું લાગી રહ્યું છે કે હોસ્પિટલના સત્તાધીશો કશું બોલવા તૈયાર નથી કેમેરા સામે, તો તેઓ બચાવ કરી રહ્યા છે. આક્ષેપો અંગે જવાબ કેમ નથી આપી રહ્યા હોસ્પિટલના સત્તાધીશો? ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેનો હાલ હોસ્પિટલ દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. જી, અને એક યજ્ઞેશ એવો પણ આક્ષેપ છે કે ઓપરેશન ન કરવામાં આવ્યું, આમ છતાં મા કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા. શું લાગે છે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલની બેદરકારી લાગી રહી છે ખરી? આમાં પૈસા લઈ લીધા છતાં ઓપરેશન હજી નથી થયું. આમ જોવા જઈએ તો દર્દીના સગા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે મા કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા છે, પણ જે કાર્ડ ધરાવતા દર્દીઓને પૂરતી સવલત આપવામાં નથી આવતી તેવું દર્દીઓના સગા દ્વારા જણાવવામાં આવ્યું છે. જી, અને યજ્ઞેશ, જો આ આક્ષેપ સાચો હોય તો ખૂબ જ ગંભીર બાબત કહેવાય. હોસ્પિટલના સત્તાધીશો સામે કાર્યવાહી પણ થવી જોઈએ. જી, ખાસ કરીને તેની માગણી પણ જે દર્દી છે તેના દ્વારા કરવામાં આવી છે. જી જી યજ્ઞેશ, આભાર માહિતી બદલ. તો દર્દીના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે ઓપરેશન ન કરવામાં આવ્યું, આમ છતાં તેમના મા કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા છે. જો આ આક્ષેપ સાચા હોય તો હોસ્પિટલ સામે કાર્યવાહી પણ થવી જોઈએ તેવી દર્દીના પરિવારજનોની માંગ છે.